મિત્રો, આજે આપણે પ્રયોગ પદ્ધતિ વિશે અભ્યાસ કરવાના છીએ. આ પ્રયોગ પદ્ધતિમાં માહિતી એકત્રિત કરવા માટે પ્રયોગો કરવામાં આવે છે અથવા તો માહિતી એકત્રિત કરવાનો આધાર પ્રયોગ છે એમ કહી શકાય. પ્રયોગનો અર્થ સમજીએ. મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ પ્રયોગ વુન્ડટ નામના મનોવિજ્ઞાનીએ કર્યો. ઈસવીસન 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરની અંદર તેમણે પોતાની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી. પ્રયોગનો અર્થ સમજવા માટે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. BF એન્ડરસન માને છે કે પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈ એક પરિવર્ત્ય ઇરાદાપૂર્વક ફેરફાર કરીને તે ફેરફારની બીજા પરિવર્ત્યો ઉપર કોઈ અસર પડે છે કે નહીં તે જાણવા બે પરિવર્ત્યો વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે. અહીં પરિવર્ત્ય એટલે કે ચલ, વ્યક્તિ, ઘટનાના એવા લક્ષણો કે જે સમયની સાથે બદલાઈ શકે તેને ચલ કહે છે. તો એવા કોઈ બે ચલ વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવાની ઘટના એટલે પ્રયોગ. તેમાં પણ કોઈ એક ચલને ઇરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે અને એ ફેરફાર થવાથી તેની અસર બીજા ચલ પર આવે છે કે નહીં તે જાણવા માટેનું આ નિરીક્ષણ હોય છે. આ ઘટનાને અથવા તો આ પરિસ્થિતિને પ્રયોગ કહે છે. ઝિમની નોંધે છે કે પ્રયોગમાં ચુસ્ત રીતે નિયંત્રણવાળી પરિસ્થિતિમાં બનાવને ઉત્પન્ન કરી તે પરિસ્થિતિમાં એક ઘટકમાં ઇચ્છિત ફેરફાર કરી અન્ય ઘટકો સ્થિર રાખવામાં આવે છે. ઝિમની પણ BF એન્ડરસનની જેમ જ પ્રયોગમાં નિયંત્રણવાળી વાતને મહત્વની ગણે છે. પ્રયોગ કરતી વખતે કોઈ એક ઘટકને નિયંત્રિત કરવામાં આવે છે, એટલે કે ચોક્કસ રીતે તેના પર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવે છે જેથી કરીને બીજા ઘટકો પર તેની કોઈ અસર આવે છે અથવા તો બીજા કોઈ ઘટકોમાં એમાં ઇચ્છિત ફેરફારો થાય છે તેની નોંધ કરવામાં આવે છે. તો આ રીતે પ્રયોગ એટલે કોઈ પણ બે ચલો વચ્ચેના સંબંધનું નિરીક્ષણ અને તેમાં કોઈ એક ચલને નિયંત્રિત કરવામાં આવે છે અથવા તો તેના પર ઇરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે અને તેની અસર બીજા ચલ પર આવે છે કે કેમ તે તપાસ કરવામાં આવે છે.